સાહેબ સ્મિતભાઈ ને હા લાગ્યું હે અને આરામ કરાવજો હજી અઠવાડિયું. કાલે એની રજા થઈ ગયા હે બરોબર હે. હજી અઠવાડિયું ધ્યાન રાખવાનું. હા આરામ કરાવવાનો ને સાવ આરામ નહીતર પછી MRI અને ન્યુરો ફિઝિશિયન ને બતાવવું પડે બરોબર હે. કરવું ધ્યાન રાખો. 24 કલાક તો ધ્યાન રાખજો જ અત્યારે. હા એટલે ઓમ કઈ વાંધો નથી ને? ના અત્યારે વાંધો નથી કઈ. કાલ સવાર તમને હું રજા કરી દઈશ. ઓકે રેડી છે. દવા અહીંથી લેવાની બહારથી છે? બહારથી આ દવા લીધી. હવે તો એક કામ કરો, તમે હે ને અહીંયા રોકાવ, આપણે હે ને ફુવાની ઘરે જઈ આવી. એક જણો તો અહીંયા જોહે જ, હમણાં હે ને ઘરેથી આવે છે, ત્યાં લગીને તમે રોકાવો, પછી તમે હે ને મને ફોન કરજો. રેડી? હાલો તો અમે હે ને જઈએ. હાલો સાહેબ, થેન્ક યુ. જો તો બેટા આકાશ કોણ આવ્યું? ફુવાના છે ને મને લઈ જાય. લે માની જઈ લે. કોણ છે બેટા આકાશ? હું છે? અરે હું છું. પૂરબ? હા. ઓહો, આવો આવો. તો સાથે સૌરભ પણ? અરે હા હા. આમાં નક્કી દાળમાં કઈક કાળું લાગે છે. બે દાળમાં કાઢું નહીં, આખી દાળ જ કાઢી છે ફુવા. બે ભેગા એવા જ આવી છે. લે નાસ્તો કરો છો? હા હા આવો આવો. જોહે નાસ્તો હાલશે થોડુંક ભાઈ. તો તમે બે જે હું ભૂલા પડ્યા? એમાં એવું છે, આકાશ પાણી ભરીએ ને ફુવા જગ્યા હારી હો. ચીકીદાર ફળે બનાવી. શું વાત છે? હા. આવી બધી બનાવો, ઓર્ડર દેવો જો હતો. શિયાળામાં તો ચાલુ. લ્યો લ્યો સૌરભભાઈ, ટિકિટ પૂરી થઈ ગઈ, વેફર આવી તમારા પગમાં. ફુવા હા. એમાં એવું છે, તમને ખબર છે ઘરમાં લગ્નનો માહોલ છે. હા અમે કંકોત્રી છપાવવા દીધી હતી, બરાબર. તો એમાં તમારું નામ ભૂલાઈ ગયું હતું. ઓહો. એટલે અમે તમને મનાવવા જ આવતા હતા. સ્મિતનો ફોન આવ્યો મને કે તારા સિવાય ફુવા માનશે નહીં. બરોબર. અમે આવતા હતા ને એનું એક્સિડન્ટ થયું. ઓહો. અરે ભલા માણા, એમાં મૂંઝાવાનું હોય. સ્મિતની તબિયત કેવી છે અત્યારે? અત્યારે વાંધો નથી, પાટાપિંડી થઈ છે પણ લાગ્યું અરે નથી. તો ખાલી ફોન કરી દેવાય ને, તો એમાં કઈ ઉપાધિ ના કરવાની. ધક્કો ખવાય જ બઈ ને. અમને એમ કે રૂબરૂ મને આવીને. અરે ના ભાઈ ના, 2 દી પહેલા પૂગી જાઉં લગનમાં. વાહ વાહ સરસ. મૂંઝાતો નહીં, કઈ કામકાજ હોય તો કેજે. જાતો બેટા આકાશ, દરવાજો ખોલતો. ચીકી હારી હતો ફુવા? ચીકી બહુ સારી હો. મારે લઈ જાવી જોઈએ. લઈ જાજે ને બેટા, હું ત્યાં ચીકીમાં મૂંઝાઈ ગયો છે ને આ લગન અડદિયા બહુ સારા બનાવ્યા તાર ભાઈ. હું વાત કરું. હા લે પૂરબ ને સૌરભ તો તમે અમાર ઘર ભૂલા પડ્યા? અરે હા હો. શું કે તબિયત પાણી? બસ મજા મજા. તમને કેમ છે? બસ મજા મજા હો. હું ચા લેવો કે ઠંડુ? ના કાઈ નહીં, જો હમણાં છે ને ચીકી ખાધી, બહુ સારી ચીકી બની, મારે લઈ જાવી જો ઘરે જાવ. લઈ જાજો તમ તારે. અડદિયે કહેતા હતા ફુવા. ઈ બનાવ દેવું. હાલો હાલો મારા સોફે બેહીએ. હાલો હાલો ફુવા હાલો. આ બે આવ્યા ત્યારે કંકોત્રીની વાત કરી, લગ્નની વાત કરી, અને વાત એવી છે કે સ્મિતનું એક્સિડન્ટ થયું. હે? હા. ઓહો. તો પછી હવે સ્મિત આવી ગયો નથી, એટલે આ બંને આવ્યા છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, ભૂલ થઈ જાય અમે આવી જાઉં લગ્નમાં. શું કઈ વાંધો નહીં, એમ કઈ હાલતા હશે, એકનું નામ લખે ને એકનું ન લખે, એમાં આપણે જ ભૂલાઈ ગયા. ભૂલાઈ ગયું તો છોકરાઓ છે, એમાં ભૂલ થાય. ના ના એમ ન હાલે, હું નહીં આવું, તમારે જવું હોય જ જજો. આપણે જવું તો જોઈએ ને, એમ થોડું કાલે કઈ. ના 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 હો, એવા કઈ હરુપ પદુડા થઈને જવાય નહીં નામ વગરના. તમારે જવું હોય જ જાજો, નામ વગરના જાય તો ભૂંડા લાગીએ, હું તો આવીશ જ નહીં. ભાઈ ભૂલ થઈ ગઈ, છોકરા સમજીને જતું કરી દો. ના ના એમ કઈ કંકોત્રી નામ ભૂલાઈ જતું થોડું થાય, હું તો આવીશ જ નહીં. એવું ના કરાય, છોકરાઓથી ભૂલ થાય. થોડુંક જાતું કર ને બાપા. તું શાંતિથી વિચાર, અમે ઠંડુ પી આવીએ, તારે હાથું લેતા આવીએ. તું વિચાર, છોકરાઓથી ભૂલ થાય એવું કઈ ના હોય. હાલ. હા ભાભી. હા બોલો ને પૂરકભાઈ. આ તો ઊંધું પડ્યું. ફુવા માની ગયા હા બરોબર છે. અને ફઈ ટસના મસ નો થયા. ફઈના મહિના હવે હું કહું ને ઈ ધ્યાનથી સાંભળો. હા. હાલો તો ઈ છેલ્લી ટ્રાય કરી લો. હાલો હાલો થઈ ગયું ને તમારે? આપી ગયા પૈસા? હાલો. સોડા બહુ અમારે અહીંની વખણાય સોડા હો ભાઈ, બહુ સારી બનાવે. મજા આવી ગઈ.
તો પછી હવે તે શું વિચાર્યું? ના મારે જવું જ નથી. ના ના છોકરાઓથી ભૂલ થાય. એવી ભૂલ ન થાય. હા ભાભી, હા હમણાં જ નીકળીએ છીએ. ફુવા તો માની ગયા છે પણ ફઈ લગ્નમાં હવે નથી માનતા. અને તમે અદાને કહેજો કે ઓલો જે આપણે 2 હાર કરાવવાના છે ને એમાંથી એક હાર કેન્સલ કરે. હા કેમ કે મોટા ભાઈ તો આવવાનું નથી એટલે એક હાર જ કરાવવાનો રહે. અને આપણે 10 જ છપાવી હતી. ગોળ બાપાને દેવા, પછી મંદિરે મૂકવા અને બાપાને દેવા. બાકી બધી પીડીએફ માં મોકલી દીધી. તો હાલો સૌરભભાઈ, ફોન આવી ગયો છે. હોસ્પિટલે થોડું કામ છે તો અમે ફઈ ફોવા નીકળી છીએ. ભલે ભલે તમારી રીતે એવું પહોંચી જાજો. ચાલો, જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. કાંઈ પહોંચી જવાનું. ભલે ભલે પાકું પાકું. જય શ્રી કૃષ્ણ. જો કીધું તું ને તને કે માની જા. વાહ, સોનાનો હાર મોંઘા મહિલો બનાવી દેવાના હતા ઈ ગયો. વાત તો સાચી હતી હો તમારી. હવે શું કરશું? મંગલ ભાવાનયા